तो चलिए आपको सीधा बिरला सभागार लिए चलते हैं। सदाकाल गुजरात कार्यक्रम का आयोजन और इस दौरान गुजरात के गृह मंत्री हर्ष सांघवी का संबोधन आप सुनिए। हमारो लगाव गुजरात जोड़े એટલો જ મજબૂતાઈથી જોડાયેલો છે। આપ સૌના ચહેરાઓ પર ગુજરાતીનો સ્મિત જ્યારે હજી છલકે છે એ જોઈને ખૂબ આનંદ છે। ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા ગુજરાતના સૌ ગુજરાતીઓ ભારત દેશના ખૂણે ખૂણે જ્યારે વસી રહ્યા હોય ત્યારે એમને ગુજરાત જોડે જોડી રાખવા માટે સદાકાલ ગુજરાતનું આયોજન દર વર્ષે ભારત દેશના કોઈ બી એક રાજ્યમાં આયોજન કરીને ગુજરાત સરકાર અને ગુજરાતી સમાજ એ બેવ એકબીજા જોડે હંમેશા સંપર્કમાં રહી શકે તે માટે આ પ્રયાસોની શરૂઆત કરેલી હતી। ગયા વર્ષે આદરણીય મુખ્યમંત્રી શ્રી બેંગ્લોર ખાતે આ કાર્યક્રમમાં પધારેલા, આ વર્ષે આ જયપુર ખાતે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે। હું રાજસ્થાન સમાજના સૌ અગ્રણીઓને અભિનંદન આપું છું। 40 થી વધારે વિવિધ ગુજરાતી સમાજ જ્યારે રાજસ્થાનની અંદર અલગ અલગ આયોજનો દર વર્ષે જ્યારે કરતા હોય છે ત્યારે ગુજરાતના નાના નાના વિષયોનું તમે જે પ્રકારે ધ્યાન રાખી રહ્યા છો તે બદલ હું આપને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। 2 લાખથી વધારે ગુજરાતીઓ રાજસ્થાનમાં વસે છે। એમ તો રાજસ્થાનની રીતિ રિવાજ અને ગુજરાતનો રીતિ રિવાજ આ બધું ઘણું બધું સિમિલર છે। ઉદયપુર તક, અમદાવાદથી ઉદયપુર હોય કે અમદાવાદથી આબુ તક અનેક જિલ્લાઓ રાજસ્થાનના એવા છે કે ઘરમાં લગ્ન નક્કી થાય તો સૌથી પહેલા અમદાવાદ આવતા હોય અને અમદાવાદથી લઈને ગુજરાતના અનેક જિલ્લાઓ એવા છે કે ઘરમાં ક્યાંય બી ફરવાનું નક્કી થાય તો સૌથી પહેલા ઉદયપુર જતા હોય। એવો લગાવ રાજસ્થાન અને ગુજરાતની વચ્ચે હંમેશા બની રહ્યો છે। એકબીજાનું માન સન્માન જાળવવું એ બી રાજસ્થાન અને ગુજરાતની રીતિ રિવાજમાં હંમેશા એક સમાન રહ્યું છે। આ જ રીતે રાજસ્થાન અને ગુજરાત બેવ હવે ડબલ એન્જિનની સરકાર બી પ્રાપ્ત થઈ છે। મારી આપ સૌ ગુજરાતીઓને ફરી એકવાર આજના સદાકાલ ગુજરાતના કાર્યક્રમમાં આપ સૌ પધાર્યા છો તે બદલ હું આપને આભાર બી માનું છું અને સાથે સાથે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એ તમારા સૌ જોડે હંમેશા જોડાઈ રહેવા માંગતા હોય છે। તમે સૌ લોકોના મનમાં નાના મોટા તમારા સમાજના કામો, તમારા ગામડાના કામો, ગામની અંદર વર્ષો વર્ષથી તમે લોકો જે નાની મોટી સેવાઓ કરતા હો એ સેવાઓ બદલ બી અમે આપનો આભાર બી માનીએ છીએ અને સાથે સાથે આપ આ સેવાઓ વર્ષો વર્ષ સુધી કરી શકો તે માટે કોઈ બી પ્રકારની નાની મોટી કોઈ બી જરૂરિયાત હોય તો આ રાજ્ય સરકાર આપની સાથે હંમેશા ખડે પગે ઊભી છે। આપ સૌ આ જ પ્રકારે ગુજરાતી સમાજ અને ગુજરાતની જોડે જોડાઈ રહેવા માટે ગુજરાતી ભાષાના ક્લાસીસ, ગુજરાતી રીતિ રિવાજના ક્લાસીસ એ હંમેશા ચલાવતા રહો। તમામ સંસ્થાઓ દ્વારા એમાં નાની મોટી જે કોઈ જરૂરિયાત હોય એ રાજ્ય સરકાર દ્વારા એનઆરજી વિભાગ દ્વારા આપ સૌ લોકોને મદદ કરવામાં આવે જ છે, પરંતુ હજુ બધી તમને કોઈ બી જરૂરિયાત હોય તો બી રાજ્ય સરકાર હંમેશા આપ સૌ લોકો જોડે છે। આપ સૌ લોકો જોડે એનઆરજી વિભાગ ડાયરેક્ટ જોડાયેલું જ છે, પરંતુ તોય તમને કંઈ લાગતું હોય કે બીજી મદદોની જરૂર છે, તમારા ગામડાઓમાં નાની મોટી તકલીફ છે તો હંમેશા રાજ્ય સરકાર તમારી સાથે છે। અમે કોઈ બી મંત્રી તરીકે નહીં પરંતુ તમારા સાથીઓ તરીકે, તમારા નાના ભાઈ તરીકે આ સરકાર હંમેશા તમારી જોડે સહયોગમાં ઊભી છે। બસ એટલું જ કહેવું છે અને સાથે સાથે આપ સૌ લોકો રાજસ્થાનમાં વર્ષો વર્ષ તક આ જ રીતે રાજસ્થાનના વિકાસમાં તમે લોકો મહત્વનો ફાળો આપો તેવી भी आप सब लोगों ने शुभकामनाओं। आप सब लोगों ने फरी एक बार खूब खूब बस इतना ही। मिलते हैं फिर ऐसे ही बड़ी खबर के साथ, तब तक के लिए नमस्कार और देखते रहिए न्यूज़ जागरूक भारत।